આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એમની સાથે બીજા પણ 9 લોકો છે જેલમાં બંધ છે। પરંતુ હવે ચૈતર વસાવાની ગેરહાજરીમાં સામાજિક જન સમર્થન સભા યોજાવા જઈ રહી છે। હવે આ સામાજિક જન સમર્થન સભાનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું કારણ કે રવિવારનો એ દિવસ હતો કે જે આદિવાસી સમાજના નેતાઓ લોકો ભેગા થયા હતા। વર્ષા વસાવાએ પોતાની રજૂઆત કરી હશે અને પછી ક્યાંક આ નક્કી કરવામાં આવ્યું કે હવે આપણે સામાજિક જન સમર્થન સભા કરવાની છે ચૈતર વસાવા સહિત જે 9 જેટલા લોકો છે જેલમાં બંધ છે તેમના સમર્થનમાં। પણ અહીંયા એક વાત એ પણ સામે આવી કે આ જ્યારે સામાજિક જન સમર્થન સભાનું આયોજન કરવામાં આવ્યું છે એ કોણ કરી રહ્યું છે? આમનું આખું જે અધ્યક્ષસ્થાને આ કોના નેજા હેઠળ યોજવામાં આવી રહી છે એ પણ સવાલ એટલા માટે થયો કારણ કે જે આ સામાજિક જન સમર્થન સભા છે તેમાં આમ આદમી પાર્ટીનું ક્યાંય જ નામ નથી। હવે કેમ આમ આદમી પાર્ટીનું નામ નથી, આમ આદમી પાર્ટીના નેતાઓ આવશે કે કેમ, તેમની ચર્ચા કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ધારાસભ્ય ચૈતર વસાવા એમની સાથે 9 જેટલા લોકો છે ત્યારે જેલમાં બંધ છે। આમની પહેલા આપણને યાદ છે કે જ્યારે જે સંજય વસાવા છે તેમને જ્યારે ગ્લાસ મારવા બાબતે આખી જે આ બબાલ સામે આવી હતી અને એ જ પછી ચૈતર વસાવા છે જેલમાં પણ ગયા હતા। જ્યારે તેઓ જેલમાં હતા એ જ સમયે દેડિયાપાડાની અંદર જે આ પીઠા ગ્રાઉન્ડ છે ત્યાં આમ આદમી પાર્ટીની એક સભા યોજાઈ। ત્યારે પણ હજારોની સંખ્યામાં આદિવાસી વિસ્તારના લોકો આવ્યા હતા। માત્ર ગુજરાત નહીં પરંતુ જે મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર છે, એમને બોર્ડરને અડેલા જેટલા પણ આદિવાસી વિસ્તારના લોકો છે તમામ આવ્યા હતા। પણ હવે આ વખતે એક આહવાન કરવામાં આવ્યું છે। તમે મારી પાછળ એક પોસ્ટર જોઈ રહ્યા છો। આ પોસ્ટરની અંદર ક્યાંય પણ આમ આદમી પાર્ટી એવું નથી લખેલું, માત્ર લખવામાં આવ્યું છે કે ચાલો દેડિયાપાડા, ચાલો દેડિયાપાડા 2/7/2026 વાર ગુરુવાર સવાર 11 કલાકે સામાજિક જન સમર્થન સભા। તારીખ 2/7/2026 ગુરુવારે સવાર 11 કલાકે દેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે સામાજિક જન સમર્થન સભાનું જે આયોજન કરવામાં આવ્યું છે એમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોમાંથી આદિવાસી સમાજના અગ્રણીઓ, વડીલો પધારનાર છે તો સૌ યુવાનો, વડીલો, માતા બહેનોને પધારવા આમંત્રણ છે। સામાજિક જન સમર્થન આમ આદમી પાર્ટીનું નામ કદાચ એટલા માટે રાખવામાં નહીં આવ્યું હોય કારણ કે આદિવાસી વિસ્તારના જેટલા પણ આગેવાનો છે એમને ક્યાંક એવું લાગતું હશે કે જો આમ આદમી પાર્ટીનું નામ રાખીશું તો કદાચ આદિવાસી વિસ્તારના લોકો માત્ર ગુજરાતમાંથી આવશે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાંથી નહીં આવે। એટલે અલગ અલગ વિસ્તારની અંદરથી જો આદિવાસી વિસ્તારના લોકો આવે તો એમના માટે શું કરવું તો કે સમાજનો કાર્યક્રમ બોલાવો। સમાજના આગેવાનો છે આ કાર્યક્રમને લીડ કરે છે એટલે સામાજિક લોકો આમાં આવશે। ખાસ કરીને અનંત પટેલ પણ આ કાર્યક્રમમાં આવવાના છે, એમનો પણ એક અહીંયા પોસ્ટર લગાવેલું છે। જન સમર્થન સભામાં જે અનંત પટેલ છે તેઓ પણ હાજર રહેવાના છે, એમણે પણ આહવાન કર્યું છે। બીજી બાજુ જે રાજકુમાર રોજ છે એ સાંસદ લોકસભા જે તેઓ પણ અહીંયા આવવાના છે। પણ હવે સવાલ એ છે કે માત્ર ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્રની જ વાત નથી, અહીંયા તમામ આદિવાસી વિસ્તારના લોકો એક સાથે ભેગા થશે। હવે એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે અલગ અલગ નેતાઓ અહીંયા આવી રહ્યા છે તો નેતાઓ તેમની સાથે પોતાના મત વિસ્તારના આદિવાસી સમાજના લોકોને લઈને આવશે કે માત્ર તેઓ એકલા જ આવશે? જો અહીંયા નેતાઓની સાથે અલગ અલગ જે લોકો પણ અહીંયા આવ્યા તો ક્યાંક એવું લાગશે કે આખું આ જન સમર્થન છે ચૈતર વસાવાને મળ્યું। ચૈતર વસાવાને આપણે જોયા છે કે માત્ર દેડિયાપાડા પૂરતા જ તેઓ નથી લડતા, તે છોટાઉદેપુર, દાહોદ છે, અંબાજીથી લઈ અને ઉમરગામ સુધી તેઓ લડે છે। અનેક એવા કાર્યક્રમ આપણે એમના મહારાષ્ટ્રમાં પણ થતા જોયેલા છે। મહારાષ્ટ્રની અંદર અનેક એવા કાર્યક્રમો સામે આવ્યા હતા કે જ્યાં ચૈતર વસાવા ગયા હતા ત્યાં પણ તેમનું સંબોધન હતું અને ત્યાં પણ તેમણે ભીલ પ્રદેશની માંગણી કરી હતી। એટલે માત્ર તેઓ પોતાના મત વિસ્તાર પૂરતા જ નથી લડતા, તેઓ અલગ અલગ વિસ્તારમાં પણ લડે છે। એટલે ક્યાંક એવું લાગે છે કે જો આ સામાજિક જન સમર્થન સભાનું આયોજન કરવામાં આવ્યું છે તો અહીંયા 4 રાજ્યોમાંથી આદિવાસી વિસ્તારના લોકો ભેગા થશે। એક સભાનું આયોજન જ્યારે રવિવારનો દિવસ હતો ત્યારે કરવામાં આવ્યું હતું ત્યારે વાત સામે આવી હતી કે અહીંયા હવે એ લોકોને ભીલ પ્રદેશ નથી જોતો, હવે લોકોએ ભીલ રાષ્ટ્રની માંગ કરી છે। અત્યાર સુધી જ્યાં સુધી ચૈતર વસાવા બહાર હતા ત્યાં સુધી સરકારની સામે લડતા હતા, બોલતા હતા, એક જ વાત કરતા હતા કે અમને ભીલ પ્રદેશ આપી દો। જેટલા પણ આદિવાસી વિસ્તારના લોકો છે અલગ અલગ વિસ્તારની અંદર તેઓ રહે છે, આપણે બધાને એક કરીએ અને ભીલ પ્રદેશની માંગણી કરવામાં આવે અને ભીલ પ્રદેશ બનાવીએ। પણ હવે માત્ર અહીંયા ભીલ પ્રદેશની વાત નથી, અહીંયા ભીલ રાષ્ટ્રની માંગ કરવામાં આવી છે જે કદાચ જે આદિવાસી વિસ્તારના લોકો છે તેમની માંગ ક્યાંક વાજબી નથી કારણ કે જો રાષ્ટ્રની માંગ કરવામાં આવે તો પછી અલગ અલગ રીતે લોકો છે તે પણ બે ભાગલા પડી જાય। એટલે જે ચાલ્યું આવે છે
સરકારને પણ વિનંતી કે જે રીતે આ લોકો માંગ એટલા માટે કરે છે કારણ કે ત્યાં સુધી વિકાસના કામ નથી પહોંચતા, તે લોકોને હજુ પણ છેવાડાના માનવી તરીકે જ બિરદાવવામાં આવે છે, એટલા માટે કદાચ અલગ અલગ માંગ કરવામાં આવતી હોય. હવે આ સાથે સાથે જ્યારે અલગ અલગ નેતાઓ આવવાના છે ત્યારે અનંત પટેલ જે કોંગ્રેસના ધારાસભ્ય છે, એટલે અહીંયા હવે ક્યાંક એવું લાગે છે કે આ આખો જે મુદ્દો છે એ ક્યાંક માત્ર હવે રાજનીતિ પૂરતો સીમિત નથી. હવે આખો મુદ્દો સમાજકરણ તરફ આગળ વધી રહ્યો છે. અહીંયા કોઈ જ રાજનીતિની વાત નથી, કોઈ જ પક્ષની વાત નથી, માત્ર સમાજની જ વાત છે, અને એ પણ આદિવાસી વિસ્તારના સમાજની વાત છે. એટલે આખો રાજનીતિથી આ મુદ્દો ડાયવર્ટ થઈ અને સમાજ ક્ષેત્રે આગળ વધ્યો, સામાજિકરણ આખું આમાં જોડાઈ રહ્યું છે. અનંત પટેલ આવે છે, પણ એમની સાથે અનંત પટેલ પોતાના મત વિસ્તારના, પોતાની આજુબાજુના વિસ્તારના આદિવાસી લોકોને લઈને આવે છે, તેમને લઈને પણ સવાલ છે. જો ક્યાંક એવું લાગતું હશે કે નેતાઓ આવશે, નેતાઓ મોટા થઈ જશે, પોતાના મત વિસ્તારના લોકોને લઈને આવશે, તો પણ અહીંયા એવું કંઈ જ નથી. અહીંયા માત્ર સામાજિક કાર્યક્રમ છે. આ જ સામાજિક કાર્યક્રમની અંદર હવે ચૈતર વસાવાને કેટલું જન સમર્થન મળે છે તે પણ સવાલ છે. અહીંયા બીજા કયા પક્ષના નેતાઓ જોડાય છે તે ઉપર પણ અત્યારે સવાલ થઈ રહ્યો છે કે જે રીતે જે પણ નેતા, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, પોતાને એવું કહે છે કે હું આદિવાસી નેતા છું, એ પોતાનો પક્ષ છોડી અને ચૈતર વસાવા માટે નહીં, પરંતુ જે સામાજિક જન સમર્થન જે સભાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં જોડાય છે ખરા. કારણ કે બધાને પોતપોતાનો પક્ષ વાલો હોય છે, પરંતુ ઘણા લોકો છે પોતાના સમાજના નામે પક્ષમાં મોટા બનતા હોય છે, તેવું પણ જોયું છે. પણ આ જન સમર્થન સભામાં હવે એ જોવાનું છે કે કયા નેતા આવે છે. પણ સૌથી વધારે ધ્યાન એ તરફ છે કે આમ આદમી પાર્ટીના કેટલા એવા નેતા છે આ જન સમર્થન સભામાં આવે છે કે પછી નેતાઓ એવું વિચારશે કે આદિવાસી વિસ્તારનો કાર્યક્રમ છે તો આપણે ન જવું જોઈએ, આપણે જ્યારે એમને સમર્થનની જરૂર પડશે ત્યારે આપીશું. એટલે હવે આમ આદમી પાર્ટીના કેટલા એવા નેતા જાય છે તે પણ જોવાનું રહ્યું. પણ ખાસ વાત હવે અત્યારે એ સામે આવી છે કે આ કાર્યક્રમ, આ સમર્થન માત્ર હવે રાજનીતિ તરફ આગળ નથી વધતું, પરંતુ હવે આમાં આખો સમાજ ભેગો થયો છે. એટલે હવે આ કઈ દિશામાં જાય છે તે પણ જોવાનું રહ્યું. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.